આ સત્ય જ્ઞાન થકી આપણે સૌ કોઈ મોજ આનંદ માણી રહ્યા છે અને એ જ્ઞાન સર્વની ઘટની અંદર શબ્દનાદ રૂપે રહેલો છે. ગુરુએ તો એ પ્રસાદ લીધો, એ આનંદ પ્રાપ્ત કર્યો અને આપણને આખું ભાણું પ્રાપ્ત કરાવ્યું છે કે ભાઈ તારા પોતાના ઘટ મંદિરની અંદર કરતા કુદરતનો વાસો છે અને ન્યા આઠેયપોર તારા મનના ભોગ ભરાઈ જાય એવા નાદ બ્રહ્મના અદ્ભુતપણે આનંદરૂપ જેની અંદરથી મન અમન બની જાય છે એવા એક પછી એક અનુભવ પ્રાપ્ત થાય છે. એટલે ઉગારામ દાદા કહેતા કે માળાવ પારકી મૂડીના કેટલાક વખાણ કરીશો તમે. હવે આ ગુરુગમ તમને પ્રાપ્ત થઈ છે, આ થોડીક શાંત સમસ્યા પ્રાપ્ત થઈ છે, તો માળાવ ઘર આંગણે ખાઈને ખોદો નહીં. કારણ કે જેને જેને અનુભવ થયો છે એને નિજ ઘટમાં થયો છે અને ખરેખર આ જ્ઞાનથી અંતર ખોજ થઈ શકે છે અને આ જ્ઞાને કરીને અનુભવ પ્રાપ્ત થઈ શકે છે. જો આ વાતની વાતમાં મન જો અટકીને ઊભું રહી ગયું તો ભાઈ સાહેબ સમયને કાંઈ જાતા વાર લાગતી નથી. એટલે વિચાર તો કરો, ઘરમાંથી, કુટુંબમાંથી, પરિવારમાંથી, અડોશ પાડોશમાંથી, આપણા આ સત્સંગ સમાજમાંથી એક પછી એક દેહ કરીને પુરુષો જઈ રહ્યા છે. એક દિવસ એવો આવશે બાપા કે આપણે પણ આ દેહ કરીને આ જગતથી જવું પડશે. એને કાંઈ વાંધો નહીં, આપણને કોઈ ફિકર નથી, કોઈ ચિંતા નથી કે એનો આપણને લેશ નથી. કારણ કે ગુરુએ દયા કરીને જે નામથી નામી પુરુષનો અનુભવ થાય છે, જે નામથી પાતક છૂટી જાય છે, જે નામથી મનુષ્ય દેહ સફળ થઈ જાય છે, એ નામ આપણને પ્રાપ્ત કરાવ્યું છે. પણ તમે સૌ કોઈ જાણો છો કે વાતુથી કાંઈ વડા થવાના નથી. વાતું એ વડા થઈ જાય? કોઈ ખાવાનાની વાતું કર્યા કરે એટલે શું કોઈનું પેટ ભરાઈ જાય? નહીં, જેની વાત કરો છો એને પ્રાપ્ત કરો. પ્રાપ્ત કર્યા પછી એને એકવાર આરોગો તો એના સ્વાદની ખબર પડે, પેટ ભરાયાનો તૃપ્તિનો ઓટકાર મળે અને સુખની નીંદર આવે. તો નામરૂપી આપણને અમૂલ્ય વસ્તુ મળી જોઈ ગઈ છે. હવે એને આરોગવાનો કાર્યક્રમ ચાલુ કરો. આરોગવું એટલે મારા નાથનું ભજન કરવું. જો ભજન કરો તો એનો સ્વાદ આવે. અને ખરેખર કઈ ભજન તો જાગ ગગનમાં ન્યા વર્ષે છે અમૃતની ધારા. આ વણે નેડે દેખા દીદાર હે જ્ઞાની તું આ જોગ તંતને વિચાર. ભજન કરી તો જા ઘટ ગગનમાં. ત્યાં આમ કઈ ચંચુપાદ કરી દઈશું જેમ નથી. ના ભાઈ, આ તો ગુરુના વચને દ્રઢ શ્રદ્ધા વિશ્વાસે જો મન ઘેલું બનીને, ગાંડું બનીને, દેહનું ભાન ભૂલીને ભજન લાગી જાય તો ઘટ ગગનની અંદર ગતિ થઈ જાય. ત્યાં અમૃતની ધારા વર્ષા કરે છે. એલા ભાઈ, અમૃતની ધારા એટલે શું? કે મહેતાજીએ કીધું કે સાંભળ સજની ધ્યાન ધરીને આજ અનુપમ દીઠો દીઠો તો દીઠો જોયા સરકો સે એ અમૃત કરતા અતિ મીઠો. જ્યાં સોહમ શબ્દની ધારા ઉઠા કરે છે. એલા ખાવાનાની વસ્તુ તો તમે ખાવ, એના સ્વાદના અનુભવને પામો, એનો તૃપ્તિના ઓટકારને પામો, સુખની નિંદરને પામો. પણ પાછું ખાવું પડે ને, પાછું ખાવું પડે. આ પ્રસાદ એવો, આ ભોગ એવો
કે પિતા સાથે જ પ્રીત બંધાણી પ્રીતમ વર સંગાથે, એવી પ્યાલી મેં તો પીધી મારા ગુરુની સંગાથે. પિતાની સાથે જ એટલે અનુભવની સાથે જ તારથી તાર મળી ગયો. પ્રીતમ વર સંગાથે સ્વરૂપનું અનુસંધાન થઈ ગયું. એવી પ્યાલી મેં તો પીધી મારા ગુરુની સંગાથે. કારણ કે જે શબ્દ ઉઠી રહ્યો છે એ મૂળ શબ્દ છે. એમાં ગુરુ પોતે આ ઘૂંટણ કરીને અનુભવના શબ્દ ઉઠાડી રહ્યા છે. સતકેરી કુંડી સંતો શબ્દ લીગાલગર, આ પ્યાલો દૂજો કોણ પીવે મારા સદગુરુ પોતે છે ઘૂંટણહાર. પ્યાલો દૂજો કોણ પીવે મારા ગુરુજીએ પાયો રે અગાધ, હવે પ્યાલો દૂજો કોણ પીવે. સત કેરી કુંડી, સતનામ આત્મા છે, ત્યાં અમર જળની કુંડી ભરી છે. પણ એ શબ્દની ઉપરથી શબ્દ જે ઉઠી રહ્યા છે એનું ઘૂંટણ કરનાર સદગુરુ સંત પોતે છે. શબ્દથી શબ્દનું રટણ થાય છે અને એની અંદરથી જીવને તારનારું જ્ઞાન પ્રગટ થાય છે. મૂળ તો નામ છે, નામની અંદરથી ચાર વેદ પ્રગટા કે હા, કેવી રીતે કે આ મહાપુરુષના હૃદયથી આવી ભાવનાથી એ જ નામમાંથી 6 શાસ્ત્ર ઉઠ્યા કા, એમાંથી જ 18 પુરાણની ધારા નીકળી કે હા, એમાંથી જ 108 ઉપનિષદ પ્રગટા કે હા. આ સંતો મહાપુરુષોના અનુભવ વાણીના શબ્દો એ સતકેરી કુંડીનો માલ છે. શબ્દ લીલાગર એ ચૈતનવંતા શબ્દો છે જે સાધકના હૃદય ઉપર મન ઉપર ચોટ કરી બે, સાંભળતાની સાથે ઘાયલ કરી નાખે. એ ચૈતનવંતા શબ્દ છે. શબ્દ લીલાગર કાયમને માટે એ શબ્દ જીવંત છે. એ શબ્દ ક્યારેય ડેડ થતો નથી. આ તો જેને શબ્દનું ધ્યાન લાગ્યું છે એનો વખત છે દેહકાળ થઈ જાય, વળી પાછા મનુષ્ય દેહ પ્રગટ થાય એટલે વળી પાછો એ ખજાનો ખુલ્લો થાય અને વળી પાછો જીવનો ભોગ ભરાઈ જાય એવું જ્ઞાન એમાંથી મંડે નીકળવા. મારા ગુરુજી પોતે છે ઘૂંટણહાર, પ્યાલો દૂજો કોણ પીવે. મારા ગુરુજીએ પાઈ દીધો અગાધ, હવે પ્યાલો દૂજો કોણ પીવે. એટલે શેનો? આ દૂધનો, પંચામૃતનો કે નહીં? પહેલી દ્રષ્ટિએ આ સંતો મહાપુરુષોના મુખથી પ્રગટતી વેખરી વાણીના શબ્દો કે જે આત્મ અનુભવી મહાપુરુષના હૃદયથી ઉઠેલી ગુંજ છે, એ ભલે આપણે ગ્રહણ કાનથી કરી એવું તમને લાગે છે, પણ કાનથી ગ્રહણ થાય એમ નથી. નહીં, આટલી સભા અહીં બેઠી છે. શું ભાઈઓ તમને શબ્દ તમને યાદ રહેશે? લાભુ દાદાની બાળપણની વાતો કે અમે કોઈ ભજનિક કોઈ નવું ભજન ગાય એટલે કે હું ને દેવજીભાઈ હામું જોઈ લઈ, એટલે 5-7 કડીનું ભજન હોય તો 2-3 કડી હું યાદ રાખી લઉં, 2-3 કડી એ યાદ રાખી લે. શું સભાજનો તમને એવું ખરું? ભલે કાનથી તમને એવું લાગે છે કે હું સત્સંગ સાંભળું છું, પણ આ કાનનું એ કામ નથી. નહીં, આ સભા પૂરી થાય અને અચાનક કોઈ ભાવિક આવી જાય ને કે કરે મારે હારી ગાડી બગડી ગઈ ને રિપેર કરવામાં ભાઈ સાહેબ આ સત્સંગ સમય પસાર એમાં થઈ ગયો, હા એ પૂગ્યો ત્યાં બાપાએ જે બોલાવી, એ ભાઈ ઊભા તો રહ્યો તમે, આખો સત્સંગ નહીં
કોઈ મને એક પ્રસંગ, કોઈ એવી તમારા હૃદય ઉપર ઠણક ઉઠી ગઈ હોય એવી એક નાની એવી વાત મને કહી દો ને, તો એ ભાઈ માથું ખંજોરશે. હા હો, તમારી વાત સાચી. જાઈને કહું તમને કઈ વાત, ઓલી ભાઈ ઓલી આ કરમાં હું નહોતો એટલે તને પૂછું છું. જાઓ, એક શબ્દ નહીં કહી શકે. કેમ? તમે યાર, તમે આ સત્સંગ સભામાં બેઠા, તમે સાંભળ્યું સત્સંગ? સુરતા હોય તો જ સંભળાય એમ છે, નગર સંભળાય એમ જ નથી. એક એક શબ્દ ઉપર સુરતા હોવી જોઈએ, તો એ તમારા હૃદયસ્થ થઈ શકે અને એનાથી તમને વિશેષ ચિંતવનો ઉઠે અને તમારું મન એનું મનન કરવા માંડી જાય અને તમારું મન એને નિધિધ્યાસમાં મૂકે. સત્સંગ પાપિયાન પીર બનાવે એ વાત તો સાચી, તમને ખબર, બરાબર? પણ તમે ગ્રહણ કરો તો થાય ને. મતલબની વાત, હા, કાનના પડ્યા સત્સંગ સાંભળી ન શકે, સુરતા જો સાંભળે તો ફતેહ થાય એવું છે, તો કારગત નીવડે એમ છે. આ શ્રવણેથી રેડો મારા હૃદયે ઠેરાણો, મારા દેહુમાં હો હે રણકાર પ્યાલો દૂજો કોણ પીવે, મારા ગુરુજીએ પાઈ દીધો છે અગાધ. શ્રવણેથી રેડો મારા હૃદયે ઠેરાણો. એ તો જે પૂતળીની અંદર સળી નાખવામાં આવે ને એ સળી જો પેટમાં ઉતરી જાય તો એ પૂતળીની કિંમત અમૂલ્ય બની જાય. બાકી તો જાજી પૂતળીઓ તો ધબ છે. એક કલાકાર કાયમને માટે બજારમાં રેકડીમાં લઈને પૂતળીઓ વેચવા નીકળે કે ભાઈ મારે પૂતળી વેચવી છે, કોઈ મારે પૂતળી વેચવી છે, કોઈ લેનારાનો, કોઈ પારખાનો, બધાય જોવે. એમાં ભળી પારખનું ઓલું શું હોય કે નહીં, તમે જાઓ ભાઈ, તમારું કામ નહીં. આનો શું ભાવ છે? એ તમને આની પારખ કરતા આવડે છે? ભાઈ પારખનું તું પૈસા બોલ ને. નહીં ભાઈ, તમારું કામ નહીં, મારે નથી વેચવી તમને. કેટલાય દિવસો વયા ગયા, માલમી પુરુષ આવી ગયો, કીધા ભેગું જાણે કીધું, હે ભાઈ આ પૂતળી તમારે આપવાની છે? આપવાની છે, પણ પરખ કરતા આવડે તો ભલે ભલે, કઈ વાંધો નહીં. પૂતળી હાથમાં લીધી, જોઈ, એક બજારમાં પડેલી સળી ઉપાડી, પૂતળીના કાનમાં નાખી, ન્યા નટકીને ઊભી રહી ગઈ, ધબ પટ કરતી મૂકી દીધી. આ મફત દ્યો તો હું ન લઉં, હું ન લઉં. નહીં નહીં, ભલે ભલે, આ બીજી જોવો તમે તમારે. ઓલા એ બીજી પૂતળી ઉપાડી, એના કાનમાં સડી જવા દીધી, એ હોહરવી નીકળી ગઈ કે આ તમે મફત દ્યો, છોકરા હાટું રમવા લઈ જાઓ, મારે કામની નથી. કાંઈ વાંધો નહીં, આની પરીક્ષા કરો. ત્રીજી પૂતળી ઉપાડી, કાનમાં સડી નાખી, સડી પેટમાં ઉતરી ગઈ. આની જેટલી કિંમત કયો એટલી મારે દેવી છે, કે તો ત્રણેય મફત, તો તમને ત્રણેય મફત લઈ જાઓ. આ દેહ છે ની પૂતળું છે ભાઈ, આની કિંમત તો જો મહાપુરુષોનો સમાગમે સત્સંગે ઈ જ્ઞાન હૃદયસ્થ થાય ને તો જ કિંમત છે. બાકી આની કોઈ વેલ્યુ જ નથી. પશુ કી બન્યા બને, નરકા બને ન કાંઈ. નર શુભ કરણી, એટલે બાપા શુભ કરણી એટલે શુભ નામાત્મા, એની કરણી એટલે શ્વાસોશ્વાસનું સમરણ. તો એ નારાયણ રૂપ હો જાય. શ્રવણેથી રેડો મારા હૃદયે ઠેરાણો, મારા દેહોમાં હો હે રણકાર પ્યાલો દૂજો કોણ પીવે. ખરેખર જો મન શબ્દે શબ્દને હૃદયમાં ઉતારતું હોય તો જ્યાં ઠણક આવે ત્યાં તમારું શરીર ધ્રુજી જાય. બાપુ, તમારું શરીર ધ્રુજી જાય, રૂવાડા બેઠા થઈ જાય, રોમાંચ ખડા થઈ જાય, આંખમાંથી અશ્રુબિંદુ સરી પડે, તમારું હૃદય આડું થઈ જાય, હૃદય આડું થઈ જાય. તમે દેહનું ભાન ભૂલી જાઓ, હું ક્યાં બેઠો, મારી બાજુમાં કોણ બેઠું, દ્રશ્ય નાશ પામી જાય. ઉકાળી આંખે તમને કાંઈ ન દેખાય. મારા દેહુમાં હુઓ હે જણકાર, હાલો આ પ્યાલો દૂજો કોણ પીવે. મારા ગુરુજીએ પાયો અગાધ, આ પ્યાલો દૂજો કોણ પીવે. ચડતે રે પ્યાલે સંતો ગગન દર્શાણા,
જમી અસમાન એક તાર પ્યાલો દૂજો કોણ પીવે, ચડતે રે પ્યાલે ગગન દરસાણા. ઓહો, એક લૌકિક પીણું પીનારો, એ દારૂનું સેવન કરનારો ખરેખર દેહનું ભાન ભૂલી જાય છે. કોણ છે, ક્યાં છે, એને કઈ ભાન જ નથી. જેવા વિચાર એવા વિચારે એ ખેલ ખેલતો હોય. જો રાજાનો વિચાર આવ્યો હોય તો રાજાના પાઠની અંદર હાલતો હોય ને વાતો કરતો હોય ને હુકમ કરતો હોય ને એકલો એકલો મહાલતો હોય. આમાં પણ ચડતે રે પ્યાલે મને ગગન દર્શાણા. ઘટ ગગનની અંદર શબ્દનો દર્શાણો એટલે શબ્દનો અનુભવ ઉઠી ગયો. ઓહો, આપણને એક વિચાર આવે હરજીવન દાદાનો કે હરજીવન દાદાએ ગજબ કરી નાખ્યો. કેવડી લગની, કેવો એના હૃદયનો ભાવ. હમણાં આપણે જે આ વેકરી વાણીના શબ્દની જે વાત કરી, એલા ભાઈ એ તો બોલનાર પુરુષ બોલે છે, આ લાઉસ દ્વારા મોટા અવાજે તમને સંભળાય છે, તમારા કાનના પડ્યાથી તમે એને સાંભળો છો. હરજીવન દાદાએ જે આ કાને સંભળાતો નથી, એલા ઈ ઘટ ગગનમાં સોહમને સાંભળો. હરજીવન દાદાની સુરતાને, એના ભાવને, એની લગ્નીને, એની ધીરજ ધારણાને ધન્ય છે, ધન્ય છે. એલા ગુરુગમ બૈડા પેલા, ઓહો ગજબ થઈ ગયો. ચડતે રે પ્યાલે મને ગગન દર્શાણા, જમી અસમાન એક તાર પ્યાલો દૂજો ખણ પીવે. જમી અસમાન એક તાર એટલે કે જે સગુણ બ્રહ્મ સદગુરુ મળ્યા, એ જ નિર્ગુણ રૂપની અંદર અનુભવમાં આવી ગયા. બે સ્વરૂપ એક થઈ ગયું. ગુરુને સત્યના સ્વરૂપે સમજી બુજી લીધા. પછી દેહ દશા સમૂળી નાશ થઈ ગઈ. દેહભાવી મન ચૈતન સંગી બની ગયું. શિષ્ય ભાવ ધરાવતું મન શબ્દની અંદર લય થઈ ગયું, શબ્દ રૂપ બની ગયું. જમી અસમાન એક તાર, એલા પ્યાલો દૂજો કોણ પીવે, મારા ગુરુજીએ પાયો રે અગાધ, હવે પ્યાલો દૂજો કોણ પીવે. ગુરુજી મારા નામના રૂપમાં એમ બોલ્યા છે, ત્રિગમદાસ પ્યાલો દૂજો કોણ પીવે. ગુરુજી નામ સ્વરૂપે રહેલા છે. ગુરુનું સ્વરૂપ એ નામનું સ્વરૂપ છે. લાભુ દાદાએ એકવાર મોટી સભામાં કીધું, બાંદ્રાની ને સુરતની સભામાં, હે ભાઈઓ, હે બહેનો, જોઈજો હો બાપા, આ એક દિવસ અમારો દેહ પડી જાય છે, હો, અમને ભૂલી જાયજો, પણ તમને જે નામની પરખના કરાવી છે ને એને તમે ભૂલતા નહીં. એ અમારું અખંડ અને અવિચળ સ્વરૂપ છે. ગુરુજી નામ સ્વરૂપે છે, ગુરુજી જ્ઞાન સ્વરૂપે છે. યાદી આઠે પર નામની રાખો, અને તો જ તમારી માથે ગુરુની કૃપા થાય. માયગે નહીં થાય, માયગે ન થાય. માયગે થતી હશે, માગવાનું મૂકી દે, ભજવાનું ચાલુ કરી દે. એની મેળાએ ગુરુ કૃપા કરશે અને કૃપા કરીને અનુભવ કરાવશે. તારી ફરજ કેટલી છે? તારે ભજન કરવું. ગુરુ એની ફરજ બજાવશે અને તને અનુભવ આપી દેશે. આ કોઈ વાદ વિવાદ માટેની ચર્ચા નથી. જ્ઞાન છે એમાં વાદ વિવાદની જરૂર નથી, તર્કની જરૂર નથી.
એની અંદર કોઈ બુદ્ધિના ડખા ચાલે નહીં, લેખાજોખા ચાલે નહીં. જેને જાણવું હોય એમણે દ્રઢ શ્રદ્ધા વિશ્વાસ રાખીને શ્વાસોશ્વાસનું જ કેવળ સ્મરણ કરવાનું. બાકી જો મન તર્કમાં લાગી જાય છે તો થોડો સમય જાતા 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 એ સલીલ બની જાય છે. કબીર સાહેબે કીધું, કામી તરે ક્રોધી તરે લોભી કી ગતિ હોય. કહે કબીર સુનો ભાઈ સાધુ આવા સલીલ તરતા ન દેખા કોઈ. 4 યુગમાં ગુરુ રામાનંદની દયાથી દ્રષ્ટિ કરી કે પણ આવા સલીલ મન કોઈ દી તરી ન શકે. વાતે વાતે તર્ક કરે એટલે કોઈ પણ ભૂમિકા ઉપર એનું મન ટકી ન શકે એવું થઈ ગયું લપટણું. કોઈ ભૂમિકા ઉપર. એટલે પાછું કીધું કે સલીલ મન વો સમજે નહીં સો સાધુ કે સંગ. મુझ બોયા ગંગ में तो भी रह गए है तंग के तंग. પછી સો આત્મો અનુભવીનો સત્સંગ કરે એનું મન ક્યાંય ઠેરાય નહીં. મુझ બોયા ગંગ में तो भी रह गए है तंग के तंગ. ભેખ લઈને વખત છે કોઈ એવા આત્મા અનુભવી ની ભેગો કે હવે બાપા આ જિંદગી જેટલી વૈધી એટલી તમારી ભેગી, તમારી સેવામાં, તો એનું તરકેલું મન અનુભવને પામી શકતું નથી. એટલે ઉગારામ દાદાએ કીધું કે લા તર્ક વિતર્ક મનના મેલી ગુરુ વચનને ધારો. નિષ્ફળ વ્રતિ જો કરશો ને ગુરુમાં માળાઓ મટી જાહે ભવનો ભટકારો. અરે એ હરિજનો, તમે આ એક નિર્ભય નામને વિચારો. ગુરુના બાળકોએ હવે કોઈ વિચાર કરવાનો નથી. નામથી નામી પુરુષનો અનુભવ કરવા માટે હાલતા ચાલતા ઉઠતા બેસતા કામ ધંધો ઉદ્યમ વેપાર કરતા એને ખાતા પીતા પહેરતા ઉડતા હરતા ફરતા હણતા માણતા અનન્ય ભાવથી શ્રદ્ધાથી વિશ્વાસથી અરે ખરા દિલના ભાવથી મારા નાથનું ભજન કરવાનું છે બાપા. બોલો સદગુરુદેવની જય.